કેટલાક લોકો શહેરમાં તમને 1 વર્ષ થયું શહેરના પ્રમુખ તરીકેનું, પણ તોય કેટલાય લોકો હજુ તમને કદાચ ઓળખતા નથી. જી, એટલે નવા નિશાળિયા છો એવું કહેવાય કે સત્તા પર આવ્યા પછી આટલા વર્ષથી તમે સક્રિય છો, પણ કેટલાય લોકો હજુ તમને ઓળખતા નથી. અને બીજી વસ્તુ એ છે કે એ જો અમે આ ઇન્ટરવ્યુ પણ થોડાક લીધા હતા તો બધા એવું કીધું કે ના અમે ઓળખતા નથી, અમારો પરિચય નથી, અમે જાણતા નથી. અહીંયા નવસારી છે. તમે શહેર ભાજપ પ્રમુખને ઓળખો? ના, નથી ખ્યાલ મને. जी आप शहर भाजपा प्रमुख को पहचानते? नहीं, शहर भाजपा प्रमुख को नहीं पहचानते। जिला भाजपा प्रमुख को पहचानते, बुरालाल शाह। शहर भाजपा प्रमुख, वो नहीं मालूम। शहर भाजपा प्रमुख ने તમે ઓળખો છો? પસંદ કરો કોણ છે આમ તો નહીં ખબર એટલે જ ભાઈ હવે જે ઓળખીએ. શહેર ભાજપ પ્રમુખ ને તમે ઓળખો છો? તમે ઓળખો છો? टाइम की नहीं है कुछ। शहर भाजप प्रमुख ने ओळखो છો? ભાજપ લોકો ને? शहर भाजप प्रमुख, હા, શું નામ? બુરા પૈસા. એ ક્યાં તમે કોઈ દિવસ તમે જોયા એમને? જોવું ને, રોજ જોઉં. એ કોણ છે? હા, બુરા પૈસા ભાજપના પ્રમુખ છે. શહેર ભાજપ પ્રમુખ. હા. શહેર ભાજપ પ્રમુખ ને તમે ઓળખો છો? ના ભાઈ. તમારું રહેવાનું કઈ બાજુ? ગણસિંહપુર. કાકા તમે ઓળખો છો શહેર ભાજપ પ્રમુખને? શું તમે શહેર ભાજપ પ્રમુખને ઓળખો? હા, ભૂરાભાઈ શાહને ઓળખું છું. એમને ક્યાં જોયા હતા તમે? એમને અમે બધા કોઈ બી પ્રોગ્રામ અમે જોઈએ છે ને સારા સારા કામ કરે છે. રાકેશભાઈ છે, રાકેશભાઈ દેહાઈ છે, એ બી સારા માણસ છે. અમારા નાના માણસને અમારો સપોર્ટ સારો આપે છે. અમારી એ લોકોની હેલ્પ છે, બરાબર. અને અમારા બધે નાના નાના કામ હોય તો અમારે સપોર્ટમાં આવીને ઊભા રહે છે. રાકેશભાઈ દેસાઈ કોણ છે? અહીંયા સારા સભ્ય, બરાબર. એ બી રાકેશભાઈ બી આપણા સારા માણસ છે, બરાબર. જિગ્નેશભાઈ છે, બધા છે, સારા સારા માણસ છે. બધા અહીંયા અમારા ડેપોમાં મુલાકાત થયેલી હતી, અહીંયા ઓપનિંગમાં આવ્યા ત્યારે અહીંયા એટલે છે, બરાબર. બહુ સાંસદ સારો મળે છે, મને બહુ રાહત મળે છે. શહેર ભાજપ પ્રમુખને ઓળખો? हाँ, શું નામ એનું? ભૂરાભાઈ શાહ। ક્યાં જોયા તમે એને? અહીંયા લુંચીકુઈ મેદાનમાં ક્રિકેટ હતી, મેદાન ત્યારે આવેલા તે જોયેલા। નમસ્કાર દોસ્તો, સારી, સાચી અને સીધી વાતમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે રાજકારણની સાથે સાથે એક નસીબ પણ જરૂરી હોય છે. અનેક એવા કાર્યકર્તાઓ હોય છે કે જે આખી જિંદગી રાજકારણમાં અને સમાજકારણમાં પોતાનો સમય, પોતાનું આખું કાઢી નાખતા હોય છે, પણ ક્યારેય એમને સત્તા અથવા તો ક્યારેય એમને પદ સાંપડતું નથી. અને કેટલાક લોકો એવા હોય છે કે જેમનું પાંદડું, નસીબનું પાંદડું ફરી જતું હોય છે અને ખૂબ ઓછી મહેનતમાં પણ એમને પદ પ્રાપ્ત થતું હોય છે. એને નસીબ ગણીએ કે એને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, એટલે જોવાવાળા અલગ અલગ રીતે જોતા હોય છે. પણ મોટાભાગે એને એવું મનાય છે કે આ ભાઈ નસીબવાળો હતો એટલે આટલા જલ્દી પદ પ્રાપ્ત થઈ ગયું. અને એવો જ નસીબ વેનતો વ્યક્તિત્વ નવસારી શહેર ભાજપનું વ્યક્તિત્વ છે, જેને ભાજપમાં આવ્યા બાદ ખૂબ ટૂંક સમયમાં જ એમને શહેર ભાજપનું સર્વોચ્ચ પદ પ્રાપ્ત થયું છે, અને એ છે વિજયભાઈ ભટ્ટ. આમ તો સાહિત્યિક માણસ છે. એમને તમે અનેક મંચો પર સાહિત્યિક વાતો કરતા સાંભળ્યા હશે, પરંતુ એમને નવસારી વિજલપોર શહેર ભાજપના પ્રમુખ બનાવ્યા અને હાલ એવો નવસારી મહાનગરના ભાજપના પ્રમુખ છે. ત્યારે વિજયભાઈ સાથે મારે કરવી છે સારી, સાચી અને સીધી વાત. વિજયભાઈ, સ્વાગત છે આપનું. જી વિજયભાઈ, અમારી પરંપરા રહી છે કે અમે સારી વાત પહેલા તમારા મોઢે સાંભળીએ છીએ કે તમે એવું શું માનો છો તમારી લાઈફ, તમારા જીવનમાં, એ માત્ર રાજકારણમાં નહીં પણ જીવનમાં એવી સારી બાબત શું છે કે જેને કારણે વિજયભાઈને એવું લાગે કે મારા આ કારણસર લોકો મને સારો વ્યક્તિ ગણે છે? એક વાત એવી છે કે દરેક વ્યક્તિનો પોતાનો એક સ્વભાવ એવો હોય કે જે સ્વભાવથી ઘણા વ્યક્તિ ઓળખાતા હોય, ઘણા વ્યક્તિઓ એવા હોય જે પોતાના કાર્યથી ઓળખાતા હોય. એટલે મારો એક તો પરિવારમાં, એક તો બ્રાહ્મણ સમાજમાં જન્મ, એટલે સ્વાભાવિક રીતે એ રીતનું સંસ્કાર પરિવારની અંદરથી મળ્યા.
અને લોકો જોડે કોઈ પણ વ્યક્તિ હોય એની જોડે લાગણીસભર વાતોથી એની જોડે જોડાવું. કોઈ પણ વ્યક્તિ મને એવું કહે છે ઘણા કે તમારી જોડે જે વ્યક્તિ મળે એ કાયમ માટે એને યાદ રાખે છે. એટલે ક્યાંક ને ક્યાંક લાગણીસભર વાતોથી અથવા તો દરેક વ્યક્તિ જોડે આપણે જેને પણ મળીએ એ વ્યક્તિ આપણી જોડે પ્રેમથી વર્તે અને આપણી જોડે એને જોડે પ્રેમથી વર્તે તો 100% આપણે દરેકના હૃદયની અંદર સ્થાન ગ્રહણ શકીએ. એટલે હું લગભગ મારી જે જીવનશૈલી છે એ મોટેભાગે સરળ અને સહજ રહી છે. જે પણ વ્યક્તિ મળે આપને પણ ખ્યાલ છે અને નવસારીના તમામ લોકોને ખ્યાલ છે કે આપણે એક પરસ્પર પ્રેમની ભાવનાથી રહેનારા માણસો છે. એટલે જેની પણ જોડે મળે એ વ્યક્તિ મને કાયમ માટે મારા કોઈ કાર્ય માટે અથવા મારા સ્વભાવ માટે યાદ કરે. એટલા માટે હું કાયમ માટે લોકોના હૃદયમાં હોઈ શકું એવો પ્રયત્ન કરું છું. તો આ તો વિજયભાઈએ એમની સારી વાત કરી, પણ મારી નજરે વિજયભાઈ અનેક કલાકારો સાથેનો એમનો સમન્વય, પોતે કલાનો જીવ એટલે કે સતત સાહિત્ય સાથે સંકળાયેલું વ્યક્તિત્વ, એક એવું વ્યક્તિત્વ કે જેને કારણે નવસારી શહેરને અનેક કલાકારો સાંપડ્યા છે. એમના થકી કીર્તિદાન હોય, ઉસ્માન મીર હોય કે ગીતા રબારી હોય, એવા મોટા ઉચ્ચ કોટીના ગુજરાતી સાહિત્યક કલાકારો અને ડાયરાના અનેક કલાકારોને નવસારી લાવવાનું શ્રેય વિજયભાઈ પર જાય છે. આપણે નવસારીનું ગૌરવ વધે, કારણ કે આવા કલાકારો જ્યારે શહેરમાં સાહિત્યિક વાત કરતા હોય ત્યારે વિજયભાઈનું આ સારું પાસું માનું છું. વિજયભાઈનું બીજું સારું પાસું એ છે કે એ બધાની સાથે મળતી. વિજયભાઈ અજાત શત્રુ છે, બધા જ એમના જે જાય એવા મિત્રો બની જતા હોય છે, કારણ કે એમને કોઈ સાથે ક્યારેય ઊંચા અવાજે વાત જ નથી કરી હોતી. બધાની સાથે બસ પ્રેમથી, કદાચ એમને કોઈ ખીજાયું હોય અને એ કોઈને ખીજાયા હોય, કદાચ ખીજાયા એવા કિસ્સા બનાવે તો એટલા પ્રેમથી ખીજાયા કે પેલાને ખબર ના પડે કે મને ખીજાયા. એટલે એ એમની એક જે ભાષા શૈલી છે એ ભાષા શૈલી આપણે એવું કહેવાય કે મીઠું ઝેર, એમ કે કોઈને કાપે પણ ખબર ના પડે, ફૂંકી ફૂંકીને કાપે જસુંદરની જેમ, એ વિજયભાઈનું એક સારું પાસું છે. અમારા જેવા બોલ બચ્ચન ગમે ત્યારે ગમે તેને ઉતારી પાડે અથવા તો ગમે તેના ઊંચા અવાજે બોલી નાખે, પણ વિજયભાઈ બહુ સૌમ્યતાથી એ એમનો એક સ્વભાવ અને એમનું પાસું એમને જે કીધું તે. અને ત્રીજું એક મહત્વનું વાત જે મેં નોંધ કરી છે તે કે વિજયભાઈને જ્યારે નવસારી વિજલપર નગરપાલિકા હતી આપણી, નવસારી વિજલપર મત થઈ અને ત્યારે એમને શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. અને એ જ્યારે એમને નિયુક્તિ થઈ અને થોડા દિવસમાં જ નવસારી મહાનગરપાલિકા બની. એટલે એવું કહેવાય કે નવસારી મહાનગરપાલિકામાં આપણે વર્ષોથી કરતા હતા, પણ મહાનગરપાલિકા નથી બની. પહેલા પછી નુડા બન્યું અને પછી નુડા પછી વિજલપર નવસારી મહાનગરપાલિકા બની. એટલે આપણી માંગણીઓ, નવસારી જિલ્લો બને ત્યારથી મહાનગરપાલિકાની માંગણીઓ હતી, પણ એવું થાય કે ક્યારેક કોકનું નસીબ ખુલે અને વિજયભાઈ કદાચ શહેર ભાજપ પ્રમુખ બન્યા અને એમના થકી કદાચ નવસારીનું નસીબ ખુલ્યું અને નવસારી મહાનગરપાલિકા બની. આને હું કદાચ સારી બાબત માનું છું. પણ વિજયભાઈ, સારી બાબતો તો આપણે કરીશું અને સારી બાબતો તો તમે, તમારા ચાહકો પણ તમારા માટે સારી બાબતો તો લોકોને શેર કરશે, પણ મારે તમારી સાથે સાચી વાત કરવી છે. જી વિજયભાઈ, આપને જે પદ મળ્યું એ પદ એવું કહેવાય છે કે તમે જાતે પણ અનુભવો છો કે આ પદ મેળવવા માટે અનેક લોકો મેદાને હતા. અનેક લોકોએ આ પદ માટે બહુ મહેનતો કરી હશે. અમુક મોટા, કારણ કે રાજકારણમાં નિયમ છે કે તમારા રાજકીય આકાઓને જેને પગે લાગવું પડે, એમને એમના ચરણ સ્પર્શ કરવા પડે, એમની હાજી હજૂરી કરવી પડે, એમની ચમચાગીરી શબ્દ વાપરે તો ખોટું ના કહેવાય, ચમચાગીરી કરવી પડે. વિજયભાઈ, તમને આ પદ એમ જ કેવી રીતે મળી ગયું? કયું એવું તો જાદુ રહ્યું કે કઈ એવી તમે એ કરી કે જેને કારણે તમને આ પદ મળી ગયું? મને બી કંઈ કહેવાય એટલે મારા બીજા બે ચાર મિત્રોને કહું કે એવી પદ માટે લાઈનમાં હોય છે. તો એક વાતની ચોખવટ એ કરી દઉં કે ભારતીય જનતા પાર્ટી એક ખૂબ જ શિસ્તબદ્ધ પાર્ટી છે અને શીર્ષ નેતૃત્વથી લઈને નાનામાં નાના કાર્યકર સુધી હું મારી જાતને પહેલાં તો નસીબંધ, તો તમે કીધું એ પ્રમાણે ચોક્કસ હું નસીબંધ તો છું જ કે આખા નવસારીની અંદર જે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર જે એક 40 વર્ષથી અંદરના પ્રમુખો માટેના કાર્યકરો માટેનો એક નિયમ કર્યો, પણ એની અંદર માત્ર મારું નસીબ નહીં, પણ મેં લગભગ મારા બાલ્યકાળથી ભારતીય જનતા પાર્ટીનું, મને યાદ છે કે હું 15 કે 16 વર્ષનો હતો અને પાટીલ સાહેબ જ્યારે ઇલેક્શનમાં હતા તો ત્યારે આટલી ઉંમરની અંદર બહુ માત્ર દેશભક્તિ અને સમાજ પ્રત્યેની તમારી લાગણી હોય કે મારા સમાજની અંદર કંઈક સારા કામ કરનારો વ્યક્તિ આવે, તો જ્યારે પાર્ટીનું કામ કરતો હતો ત્યારે મને એવી નહોતી ખબર કે હું આ લેવલ સુધી પહોંચીશ. પણ મારા વિસ્તારની અંદર, મારા ગામની અંદર હું નાની ઉંમરથી પાર્ટીના કાર્યકર તરીકે વર્ષોથી કામ કરતો રહ્યો. ત્યાર પછી એક સામાન્ય કાર્યકરથી લઈને બૂથ પ્રમુખની પણ મેં વર્ષોથી જવાબદારી નિભાવી. એ પછી મેં શહેરની અંદર
આઈટી સેલના કાર્યકર તરીકે પણ મારી જવાબદારી નિભાવી અને જિલ્લાની અંદર પણ મારી કાર્યકર તરીકેની જવાબદારી મેં નિભાવી. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એ નાનામાં નાના કાર્યકરોનું જોવે છે, એની કાર્યપદ્ધતિ જોવે છે, લોકો સુધીના એના વ્યવહારો, એના વિચારો જોવે છે અને આ બધી વસ્તુની ધ્યાને રાખીને પછી પાર્ટી કોઈ પણ વ્યક્તિને હોદ્દો આપતી હોય છે. એટલે માત્ર નસીબ તમારું ક્યારેય કામ નથી કરતું. નસીબની સાથે તમારો પરિશ્રમ, લોકો સાથેના તમારા વ્યવહારો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જે શિસ્તને માને છે, શિસ્તની સાથે જો તમે ચાલો તો ચોક્કસથી તમને પાર્ટી જરૂર કોઈને કોઈ પદ ઉપર મૂકી અને પોતાનો પરિશ્રમ કરવા માટેની એક ચોક્કસથી તમે લાભ આપે છે, સેવા કરવા માટેનો તમને એક મોકો આપે છે, જે મને મળ્યો છે. વિજયભાઈ, સાચી વાત કરવા આપણે બેઠા છીએ તો સાચી વાત એ કરીએ, કારણ કે દિલથી વાત કરીએ છીએ આપણે. તમે કલ્પના કરી હતી કે હું કદાચ વિચાર કર્યો હશે તમે કે હું સાંસ્કૃતિક સમિતિનો કદાચ ચેરમેન હતા, તમે સાંસ્કૃતિક સમિતિમાંથી પણ એમાં જશો કે કંઈક આગળ જતા નગરપાલિકાના કંઈક ટિકિટ મળે જશો, તમે વિચાર્યું હતું? સાચું કહેજો કે હું એક આ શહેરના નવસારી મહાનગરપાલિકાના ભાજપનો પ્રથમ પ્રમુખ બનીશ, આવું વિચાર્યું તો ખરું તમે કોઈ દિવસ? ના, ચોક્કસ. મેં કીધું એ રીતે કે આવી રીતનું વિચાર ક્યારેય નહોતો કર્યો, પણ એક વાત હતી કે નાનામાં નાના કાર્યકરથી લઈને મને જેટલી પણ જવાબદારી મળી હતી એ જવાબદારીની અંદર મેં મારા 100% મેં આપવાની કોશિશ કરી હતી અને એ તમામ જગ્યાઓ પર મેં ક્યારેય કોઈ પણ કામ કર્યું, ભારતીય જનતા પાર્ટીનું કામ હોય કે પછી સામાજિક ક્ષેત્રે મારા પરિવારની અંદર, અમારા સમાજની અંદર કે અમારા ગામની અંદર હોય, કોઈ પણ કાર્ય કરતી વખતે મેં કોઈ પણ જાતનો સ્વાર્થ નથી રાખ્યો કે હું આ સ્વાર્થ ના રાખ્યો. સપનું તો આપણે જોયું હોય ને કે યાર હું આ બનીશ, આ બનીશ. હું બી વિચારતો હતો કે હું બી કોઈ મોટા ચેનલનો એડિટર બનવું કે આ તેવું, એવું સપનું તો જોયું હોય ને. ના, ચોક્કસથી સપનું એટલે ડ્રીમ દરેક વ્યક્તિનું હોય. કોઈ પણ વ્યક્તિ જે વિષયની અંદર હોય, જે સમાજની અંદર હોય, એ જગ્યા ઉપર એને શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય, એક લેવલ ઉપર દરેક વ્યક્તિ પોતાના સ્થાન ઉપર પહોંચે. અમે પાર્ટીના કાર્યક્રમમાં જતા હોઈએ તો જ્યારે અમે નાના હતા, કાર્યકર હતા, ત્યારે પણ અમારા ગામની અંદર જ્યારે ઇલેક્શન આવતું તો એ સમયે ગ્રામ પંચાયત હતી, પછી નગરપાલિકામાં અમે કન્વર્ટ થયા, તો ત્યારે પણ એવું ચોક્કસ થતું કે આગળની હરોળમાં સામેની સાઈડ ઉપર જે 5-10 મહાનુભાવો આવતા હોય અને એનું સ્વાગત થતું હોય તો ત્યારે તો એવું વિચારતા કે એ મહાનુભાવોનું મને સ્વાગત કરવાનું ક્યારે મળે, એવું એક ડ્રીમ હતું કે ભાઈ આપણે ક્યારે આવા કાર્યકરો થશું. પછી ધીમે ધીમે સમજણ પડતી થઈ અને જિલ્લા કાર્યાલય જોડે સંપર્ક કરીને ત્યાં જિલ્લાનું કામ કરતા થયા. પછી એક એવું ડ્રીમ થાય દરેક વ્યક્તિને, દરેક કાર્યકર કે ના, હું પણ આ જગ્યા પર પહોંચીશ. અને ભારતીય જનતા પાર્ટી મેં કીધું એ રીતે કે દરેક વ્યક્તિને પોતાના સમય અને પોતાના કાર્ય મુજબ ચોક્કસથી એને સ્થાન આપવાનું પહેલેથી રાખે છે અને મને સ્થાન આપ્યું જેનું મને ગર્વ છે. વિજયભાઈ, આમ તો તમે મંચ પર તો બેસતા હતા જી, અને કલાકાર તરીકે બેસતા હતા, જી, ત્યાં પૈસા લઈને બેસતા હતા, કારણ કે કલાકાર હોય એટલે બસ તમારી કલા તમે ક્યાં એનાઉન્સમેન્ટ તરીકે ક્યાં તો કોઈ કોઓર્ડિનેટર તરીકે તમે જ્યારે મંચ પર બેસતા ત્યારે પૈસા લઈને મંચ પર બેસતા. હવે ઘાટના ગોપીચંદન કરીને મંચ પર બેસવું પડે છે. ત્યાં તમને લોકો પૈસા ખર્ચીને અથવા તો કોઈ આયોજકે પૈસા ખર્ચ્યા અને તમને માનભેર જોતા હતા. અહીંયા તો તમને અમારા જેવા આવીને સવાલો પૂછશે કે ભાઈ હમણાં તો પાણી નથી આવતું, તમે તો આ કોને ટિકિટ આપવાનું, કોને આ કર્યું, તમે તો કંઈ કામ નથી કરતા, ભાજપ તમને ભાજપ તો તેમ. આ બે મંચો જે છે, એક સત્તા પક્ષનો મંચ છે અને એક કલા મંચ હતો. આ બે મંચોમાં કયો મંચ સારો લાગે તમને? સાચું કહેજો, બધી સાચી વાત કરવા બેઠા છે. ના, 100% સાચું કહીશ. અને મેં કીધું એ રીતે હું લગભગ ક્યારેય ખોટું કોઈની તારીફ માટે કે નથી, પણ તમારો પ્રશ્ન મને ખૂબ ગમ્યો અને જીતુભાઈ હોય એટલે ચોક્કસથી સીધા સવાલો ક્યારેય ઓછા હોય છે, પણ લોકોની અંદરની વાત જાણવાનો ખૂબ સારી રીતે પ્રયત્ન કરતા હોય, ભલે આડકતા પ્રશ્ન હોય છે. એટલે હું તમારો સ્વભાવ વર્ષોથી જાણું છું અને આપ કીધું એ રીતે બે મંચોની અંદર તફાવત એક એવો છે કે રાજકીય ક્ષેત્રે જ્યારે તમે જાઓ ત્યારે ચોક્કસથી લોકોની અપેક્ષાઓ તમારા માટે વધારે હોય. અને નવસારીનું એક આપે કીધું એ રીતે હું એક નસીબવંતો એ રીતે હતો કે મારા પ્રમુખ પદની જાહેરાત થઈ, એના એક્ઝેક્ટ 48 કલાક પછી મહાનગરની જાહેરાત થઈ. એટલે ઘણા લોકો મને નસીબવંતો ગણતા હતા કે વર્ષોથી જે મહાનગરની માંગણી હતી આ વ્યક્તિના શ્રેયના કારણે, એના નસીબના કારણે આપણે મહાનગરમાં આવ્યા. એટલે એક એવો સમય હોય કે તમે ગ્રામ્યમાંથી નગરપાલિકામાં આવો, નગરપાલિકામાંથી મહાનગરમાં આવો એટલે લોકોની તમારી પાસેની અપેક્ષાઓ વધી જાય. ચૂંટાયેલી બોડી હોય, કોર્પોરેટરો હોય, કાઉન્સિલરો હોય, એ લોકો ક્યાંક ને ક્યાંક જે કામ કરતા હોય એ કામ અટકીને જ્યારે અધિકારીઓનું રાજ આવે ત્યારે ચોક્કસની અંદર ક્યાંક ને ક્યાંક લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં ચોક્કસથી 100% અપેક્ષાઓ પૂરી ના થઈ શકી હોય, કોઈના કામ ના થઈ શકે એટલે સાંભળવું પણ પડતું હોય. પણ હા,
મેં કીધું એ રીતે કે 15-16 વર્ષની ઉંમરથી મેં પાર્ટી જોઈન કરીને રાજકીય ક્ષેત્રે પણ સેવાનું કામ કર્યું અને 12-13 વર્ષની ઉંમરથી હું મારી જે આ સંગીત ક્ષેત્રે કામ કરું છું એ બંનેની અંદર મને તફાવત અને જાણકારી અનુભવ એવો થયો કે જેટલો સરળ સ્વભાવ રાખશો, જેટલો લોકોને સાંભળશો, મનને મજબૂત રાખી, તમારી ભાષામાં કહો તો માથા પર બરફ મૂકી અને જેટલું લોકોને સાંભળો, જેટલા એની સામેવાળાની લાગણીને તમે સમજો, તો ચોક્કસથી એ સામેવાળા વ્યક્તિ પણ તમારું માનશે. એનો ગુસ્સો શાંત કરીને તમે એનું કામ કરવાની કોશિશ કરશો. ચોક્કસથી તમારા માટે એ લોકો પર અપેક્ષા રાખતા હોય અને અપેક્ષા પૂરી કરવાના જો તમે પ્રયત્ન કરતા હો તો ચોક્કસથી એ વ્યક્તિ તમને બીજી વાર લાગણીભેર જોશે, એના હૃદયમાં તમે સ્થાન ગ્રહણ કરી શકશો અને આવા અનુભવથી તમે ક્યાંક ને ક્યાંક આગળ વધવાના પણ પ્રયત્ન કરી શકશો. વિજયભાઈ, તમે બહુ સોફ્ટથી એટલે તમે કલાકાર ને પેલા એટલે શબ્દોથી તમે છે ને મને રસ્તે આડા રસ્તે લઈ જશો. મારે સીધું નવસારી જ જવું છે. મને તમે સુરત ને વાયા સચિન લઈ ના લઈ જાઓ. મારો સીધો સવાલ હતો કે બે મંચમાંથી કયો મંચ સારો, રાજકારણનો મંચ સારો કે સાંસ્કૃતિક મંચ સારો? એટલે અમે તમને જોઈને અમારા જેવા અમે નાના ખેલાડીઓ છીએ, ક્યાંક અમને મન થાય તો કયા મંચમાં જવું અમે નક્કી કરી શકીએ કે રાજકારણ સારું છે કે ભાઈ આ ધર્મ શું કહેવાય જે સાંસ્કૃતિક મંચ છે તે સારો છે. તો હું માનું ત્યાં સુધી રાજકીય ક્ષેત્ર સારું જ છે અને એની અંદર પણ તમે સાથે રહીને લોકોની સેવા કરી શકો છો. અને પણ રાજકીય ક્ષેત્ર એક એવું હોય કે જેની અંદર તમારી ક્યાંક ને ક્યાંક ઉંમરની બાદ હોય છે. એની સાથે સાથે અમુક ક્ષેત્રે અમુક વર્ષ પછી તમે તમારી વધારે ઉંમર થયા પછી ક્યારેક તમે એ લેવલ ઉપર લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન નથી કરી શકતા. પણ હવે સોશિયલ મીડિયાનો જમાનાથી લઈને એક સામાન્ય માણસ સુધી તમે પહોંચતા હો તો ચોક્કસથી એક આ લોકસંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્ર એવું છે જેની અંદર તમે હજારો લોકો સુધી નહીં પણ કરોડો લોકો સુધી પહોંચી શકો. એટલે રાજકીય ક્ષેત્ર એવું હોય કે જેની અંદર હું શહેર પ્રમુખ છું તો અત્યારે શહેરના લોકો મને ઓળખતા હોય કે બહુ તો આજુબાજુ દક્ષિણ ગુજરાતના લોકો મને ઓળખતા હોય. પણ આ સાંસ્કૃતિક ક્ષેત્ર એવું છે જેનાથી તમે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસતા હોય છે, જ્યાં જ્યાં સંગીતના માણસો વસતા હોય છે, ત્યાં લોકોના હૃદય સુધી પહોંચી શકતા હોય છો. એટલે બંને ક્ષેત્ર એની રીતે શ્રેષ્ઠ જ છે. મારા માટે અત્યારે સાંસ્કૃતિક ક્ષેત્ર શ્રેષ્ઠ છે અને એની સાથે સાથે બીજા નંબર પર મારું રાજકીય ક્ષેત્ર શ્રેષ્ઠ છે. વિજયભાઈ, અમે કેટલાકના ઇન્ટરવ્યુ લીધા, તમે આજે કીધું ત્યારે કેટલાક લોકો શહેરમાં તમને 1 વર્ષ થયું શહેરના પ્રમુખ તરીકેનું, પણ તોય કેટલાય લોકો હજુ તમને કદાચ ઓળખતા નથી. જી, એટલે નવા નિશાળિયા છો એવું કહેવાય કે સત્તા પર આવ્યા પછી આટલા વર્ષથી તમે સક્રિય છો, પણ કેટલાય લોકો હજુ તમને ઓળખતા નથી. અને બીજી વસ્તુ એ છે કે એ જો અમે આ ઇન્ટરવ્યુ પણ થોડાક લીધા હતા તો બધા એવું કીધું કે ના અમે ઓળખતા નથી, અમારો પરિચય નથી, અમે જાણતા નથી. અહીંયા નવસારી છે. શું તમે શહેર ભાજપ પ્રમુખને ઓળખો? ના, નથી ખ્યાલ મને. जी आप शहर भाजपा प्रमुख को पहचानते? नहीं शहर भाजपा प्रमुख को नहीं नहीं पहचानते. जिला भाजपा प्रमुख को पहचानते. बुरालाल शाह शहर भाजपा प्रमुख वो नहीं मालूम. शहर भाजपा प्रमुख ने તમે ઓળખો છો? પસંદ કરો કોણ છે આમ તો નહીં ખબર એટલે જ ભાઈ હવે જે ઓળખીએ. શહેર ભાજપ પ્રમુખ ને તમે ઓળખો છો? તમે ઓળખો છો? टाइम की नहीं है कुछ. શહેર ભાજપ પ્રમુખ ને ઓળખો છો? ભાજપ લોકો ને? શહેર ભાજપ પ્રમુખ હા, શું નામ? ભૂરા પૈસા. એ ક્યાં તમે કોઈ દિવસ તમે જોયા એમને? જોવું જ ને, રોજ જોઉં. એ કોણ છે? હા, ભૂરા પૈસા ભાજપના પ્રમુખ છે. શહેર ભાજપ પ્રમુખ. હા. શહેર ભાજપ પ્રમુખ ને તમે ઓળખો છો? ના ભાઈ. તમારું રહેવાનું કઈ બાજુ? ગણસિંહપુર. કાકા તમે ઓળખો છો શહેર ભાજપ પ્રમુખ ને? શું તમે શહેર ભાજપ પ્રમુખ ને ઓળખો? હા, ભૂરાભાઈ શાહને ઓળખું છું. એમને ક્યાં જોયા હતા તમે? એમને અમે બધા કોઈ બી પ્રોગ્રામ અમે જોઈએ છે ને સારા કામ કરે છે. રાકેશભાઈ છે, રાકેશભાઈ દેહાઈ છે, એ બી સારા માણસ છે. અમારા નાના માણસ અમારો સપોર્ટ સારો આપે છે. અમારી એ લોકોની હેલ્પ છે, બરાબર. અને અમારા બધે નાના કામ હોય તો અમારે સપોર્ટમાં આવીને ઊભા રહે છે. રાકેશભાઈ દેસાઈ કોણ છે? અહીંયા સારા સભ્ય, બરાબર. એ બી રાકેશભાઈ બી આપણા સારા માણસ છે, બરાબર. જિગ્નેશભાઈ છે, બધા છે, સારા માણસ છે. બધા અહીંયા અમારા ડેપોમાં મુલાકાત થયેલી હતી, અહીંયા ઓપનિંગમાં આવ્યા ત્યારે અહીંયા એટલે છે, બરાબર. બહુ સારો મળે છે, મને બહુ રાહત મળે છે. શહેર ભાજપ પ્રમુખ ને ઓળખો? હા. શું નામ એનું? ભૂરાભાઈ શાહ. ક્યાં જોયા તમે એને? અહીંયા લુંચીકુઈ મેદાનમાં ક્રિકેટ હતી, મેદાન
ત્યારે આવેલા તે જોયેલા. તો તમે સૌથી જુનિયર અને અત્યારે ભાજપના કેટલાય હોદ્દેદારો જી કે જે સિનિયર્સ છે, હમ. હવે એક જુનિયર તરીકે એ સિનિયર પર તમારે કારણ કે જે ચેર પર તમે બેઠા છો એટલે ચોક્કસ તમે પ્રમુખ છો, તમારા હુકમને અનુસાર એ લોકોએ કામ કરવાનું આવે, હમ. ત્યારે તમારા વડીલો જેને ભાજપ માટે જીવ નાખ્યા, જેને ભાજપના જેના ચહેરાઓ ભાજપ એ દેખાય ને ભાજપ છે એવા ચહેરાઓ છે કે એ માણસ ઉભો એને ખબર કે ભાજપ વાળા ઉભા છે, અને એની સામે તમે નવા નિસારિયા થઈને એ લોકો પર રાજ કરવા કે એ લોકોના ઉપર પ્રમુખ પદ બેઠા, તો આ કઈ વધારે પડતું લાગતું કે તમે સિનિયરોને તમે હુકમ કરશો, તમારા ઓર્ડરથી નિમણૂકો થાય, આ તે બધું આ રાજકારણમાં કંઈક એમ કંઈક પાવર આવી જાય અચાનક, તો એમ નાના મોટા સિનિયર જુનિયરનું કંઈક? મેં કીધું એ રીતે કે કદાચ કુદરતને મને આ જગ્યા પર મૂકવા માટે ભારતીય જનતા પાર્ટીએ પણ એવો જ વિચાર કર્યો હશે કે મારા 1-1.5 વર્ષના હમણાં અનુભવ પ્રમાણે તમે ભારતીય જનતા પાર્ટી આપ ઘણા બધા મારા સાથે જોડાયેલા લગભગ સિનિયરથી લઈને તમામ વ્યક્તિઓ જોડે આપ ખૂબ સારી રીતે પરિચિત છો અને ખૂબ સારી રીતે બધાને ઓળખો છો, એટલે મારો એક સાહજિક સ્વભાવ રહ્યો છે કામ કરવા માટે. તમારી પાસે કોના પાસે કેવું કામ લેવડાવવું એ તમારી અંદરની આવડત હોવી જોઈએ. ચોક્કસથી મારી ઉપર મારા વડીલો બેઠા હોય, મારા સિનિયરો બેઠા હોય કે સંગઠનની અંદર પણ મારા કરતાં ખૂબ અનુભવી માણસો હોય, તો એની પાસે એક વિનમ્રતા ભાવથી તમે કઈ રીતે કામ કરાવી શકો. દરેક કાર્યકર પાસે કામ કરાવવું એ આપણા અંદરની કેવી આવડત છે. પણ વિજયભાઈ તમારી આવડત તો હોય, પણ હવે મને મારા કરતા હું જેને અત્યાર સુધી સિનિયર આવું અને પછી મારા જુનિયર ને મારા ઉપર બેસાડી દેતા મને તો ખટકે કે નહીં યાર, તમે યાર મારો સ્વભાવ છે યાર, એવું મારા બાપને બાપ જ કહેવાય, બાપ દીકરાને બાપ કહેવાનું કાથી વખત, તમે તો યાર હવે આ પોઝિશન પર તો યાર તો થોડુંક આમ ઉલટું એવું નહીં લાગે? ના, ચોક્કસથી બાપને બાપ તમે તમારી રીતે બરાબર, તમારો સ્વભાવ સારો, પણ અમારો સ્વભાવ સારો હોવો જોઈએ ને. જી ના, પણ એ સ્વભાવનું પરિવર્તન ના આવી શકે. પણ હું એવું માનું, તમે કીધું એટલે કે બાપને બાપ ના કહેવાય, દીકરાને બાપ કેમ કહેવો, પણ હું એનો દીકરો બની જઈને એની પાસે રિક્વેસ્ટ કરીને કામ કરાવી શકતો કે વડીલા મારે કામ છે ને જરા કરી આપો, આપણું પાર્ટીનું જ કામ છે, તો ચોક્કસથી એ કામ ખૂબ સારી રીતે થાય. કરે જ, પણ એને તમારી પાસે કામ કરાવવું હોય તો કેવી રીતે કહી શકે? તો આનો તમે એનો ઇગોટ ના થતો હોય? કેટલા બધા એવા થતા હશે ના, કેટલા લોકો પાર્ટી માટે ઘસી ટિકિટ માંગે ને કઈ પદ માટે કેટલા આખો દિવસ સાહેબને દરવાજા, ગાડીના દરવાજા કરીને ગાયના કાંઠે સાફ કરી આપ્યો હતો, અને એમને ન મળે તમને મળી ગયું હોય તો એમને દુખે તો ખરું, ખટકે તો ન હોય? તો એવા કઈ નારાજ નહીં થતા હોય? હવે એમાં એ રીતનું હોય કે દરેક તમે કીધું એવો સ્વભાવ છે ને એ માણસનો લાક્ષણિક હોય છે. માણસ જન્મે ત્યારે જે સ્વભાવ લઈને જન્મતો હોય એ મરે ત્યાં સુધી જતો હોય. પણ એક પ્રમુખ તરીકેની મારી, માત્ર હું નથી કહેતો, પણ હું એવું માનું છું કે તમે જે હોદ્દા ઉપર હોવ, તમે જે પદ ઉપર હોવ, એ પદ કોઈ પાર્ટી તમને આપતી હોય, કોઈ સમાજ તમને આપતું હોય કે પછી કોઈ ટ્રસ્ટ તમને આપતું હોય, તો એના માટે તમારી જવાબદારી કેવી હોવી જોઈએ કે તમારી સામે જે પણ વ્યક્તિ આવે એ વ્યક્તિને વિનમ્ર ભાવથી અથવા તો તમારું જે પદ છે એનાથી થોડું ખટીને તમારા કામ કરવાની જે આવડત છે એ કામ કરવાની આવડતથી એમની જોડે જો રહો, તો એ આપણા સિનિયર હોય, આપણા વડીલ હોય, તો પણ બીજી વખત તમારી પાસે આવે, તમારી જોડે લાગણી દર્શાવે ને વિનમ્ર ભાવથી તમને કહે કે ભાઈ આપણે આ કામ છે ને સાથે મળીને કરવાનું છે. ચોક્કસથી એને ક્યારેક ઈગો હર્ટ થતો હોય, તમે કીધું એ રીતે, પણ કીધું કે મતભેદ અને મનભેદ, મારા મોટા ભાઈ છે ધર્મેશભાઈ, એ કાયમ માટે અમને પરિવારમાં પણ કહેતા હોય છે અને અમારી ઘણી બધી એવી મિટિંગો થતી હોય ત્યારે કહેતા હોય કે મોટો પરિવાર હોય તો ત્યાં મતભેદ હોઈ શકે પણ મનભેદ ના રાખો. મતભેદ એટલે કોઈ એક વસ્તુ માટે મારા વિચારો અલગ અને તમારા વિચારો અલગ હોઈ શકે, પણ એની અંદર જો તમે મનભેદ ઉભો કરો કે આ આવીને અત્યારે મને આ ઓર્ડર કરે છે તો એ ખોટું છે, તો એ મતભેદને દૂર કરવાનો પ્રયત્ન મારો હોય છે. મનભેદ કદાચ કોઈકના હૃદયની અંદર હોય તો એને પણ દૂર કરવાનો પ્રયત્ન અમે ચોક્કસથી કરતા હોઈએ છીએ. મારી આ સાચી વાત હોય છે, એટલે થોડીક સાચી હંમેશા, થોડુંક સત્ય હંમેશા કડવું હોય. કડવું એ પણ છે કે વિજયભાઈની નિમણૂક લઈને ભાજપના કેટલાય સિનિયર નેતાઓ કે જે લોકો ભૂતકાળમાં પદો પર હતા અને હવે એમને વિજયભાઈને સાહેબ કેવું ગમતું નથી, અંદર ખાને એ રસ્તો વધે છે. આ માસ્ટર કી આવી ક્યાંથી? અને વિજયભાઈ, મારો સીધો સવાલ એ જ છે કે આ કયા કોઈ નેતાની તમે પૂછડી પકડી કે પછી તમે બધા કલા મંચ પર બધા કલાકારો હોય છે, કલાકારોને બધા એવું કહે છે કે તમે કઈ બધા એકાદ કલાકારને કીધું ને એકાદ કલાકારે પાટીલ સાહેબ સાથે સારા સંબંધો હતા અને પછી પેલા મુકેશ અગ્રવાલભાઈ સાહેબ તમારા પર હાથ રાખીને બેઠા હતા, એને નારાયણભાઈ જઈને દરબારમાં હાજરી પુરાઈ આવ્યા, તમારી માંગણી કરી આવ્યા અને એટલે તમારું પત્તું આવી ગયું. આ બેમાંથી કયું પત્તું ચાલ્યું કે કઈ ચાવી? મેં કીધું એ રીતે ભારતીય જનતા પાર્ટી એ
શિસ્તબદ્ધ નહીં તો અને પોતાની- વિજયભાઈ ચૂંટણી થયા પછી તો બધા એવું જ કે તો હું બી કોખીને જ લાવું આ પટ્ટી કોખાઈ જાય. ના, ના, પણ સાચું કહે ને તમે મને સીધી જ વાત કરી તમારી સાથે જો કે મેં- શું કરવાથી આટલું બધું પદ આટલા જલ્દી આટલા જુનિયર હોવા છતાં આટલું મોટું પદ અચાનક મળી ગયું? બધાને કોઈને પચ્યું જ નથી આ તમારું પદ તો. ના જુનિયર નો સવાલ નથી, એ તો પાર્ટીનો ક્રાઇટેરિયા જ એ રીતનો હતો કે ભાઈ 40 વર્ષથી નીચેના કાર્યકરોને તમારે પ્રમુખ બનાવવા, એટલે હું નહીં તો બીજો કોઈ પણ 40 વર્ષથી અંદરનો જ આવવાનો હતો. કેટલા હતા પણ આપણા હા, ડોક્ટર બાબુ ના અને હા. બાબુ ને કેવા બાબત લોકો હતા બધા. પણ મેં કીધું એ રીતે હું મારા નસીબમાં એક તો આ હતું, અને બીજું કે મેં પણ પાર્ટીનું કાર્ય લગભગ 15 થી 20 વર્ષ સુધી મેં પણ પાર્ટીનું કાર્ય કર્યું, પણ એક એવી અપેક્ષા વગર મેં કાર્ય કર્યું કે મારે આ હોદ્દો લેવા માટે કાર્ય નથી કરવું કે હું પ્રમુખ બનીશ, કે હું આ મોરચાનો પ્રમુખ બનીશ, કે હું મહામંત્રી બનીશ. મેં નિસ્વાર્થ ભાવે મારી સેવા કરી અને પાર્ટીએ મારી સેવા જોઈ. એટલે પાર્ટી માત્ર અને માત્ર વ્યક્તિનું કર્તવ્ય જોવે છે, બરાબર છે. એ કર્તવ્ય પોતાનું નિષ્ઠાપૂર્વક કરે એટલે ચોક્કસ એને ક્યાંક ને ક્યાંક પાર્ટી પદ આપતી હોય છે, જે મને આપી. આ મારું નસીબમાં હતું અને મારું કાર્ય જે હતું એ આગળ ચાલ્યું, એટલા માટે પાર્ટીએ મને જોયો. બીજો મારો સીધો સવાલ છે, ચાલો માની લીધું તમને પદ મળ્યું, જી તમને પદ મળ્યું ને મહાનગરપાલિકા બની, મેં પણ તમને કીધું કે નસીબ બનતા તમને હું માનું છું, સારી વાત માનું છું. જી પણ એ પદ મળ્યા પછી તમે મહાનગરપાલિકાના કાર્યક્રમો થાય તો ભલે અમારા ત્યાં વહીવટદાર છે, ત્યાં કમિશનર છે, તો એ મંચ પર તમને બેસાડતા અને તમારું સન્માન બી થતું. મેં તો એકાદ બે વાર કમિશનરને પૂછી બી લીધું કે આ પાર્ટીના પ્રમુખને બધી સરકારી કાર્યક્રમમાં પ્રમુખ, ચાલો તમે ત્યાં બેઠા એ માની લીધું, ચાલો તમારે હોદ્દો હતો અને કદાચ તમે સત્તા પક્ષ છો એટલે અધિકારીઓ તમારી ચાપલુસી કરતા હોય, અધિકારીઓ તમને હારું લગાવવા માટે તમને મંચ પર બેસાડ્યા. પણ મંચ પર બેઠા પછી 1 વર્ષમાં મારા શહેરને તમે આપ્યો જે વસ્તુ ભેટ આપી એના કરતા મારા શહેરને પાણીની જરૂર છે. હજુ પાણી માટે મારે ફાફા મારવાના, તમે ગમે ત્યારે જાહેરનામું બહાર પાડી દો, એક ટાઈમ પાણી આવશે. તમારા કબીરપુરમાં પાણી નથી આવતું, તમારા ઘરે પાણીના બાટલા આવે, તમારે ત્યાં ગટરો નથી. હજુ તમારા કબીરપુરનો વિસ્તાર જોડાયો એમાં નથી ગટરો, નથી વોર્ડ ઓફિસમાં કઈ. તો 1 વર્ષમાં તમે ભલે સત્તા પર નતા પણ અધિકારીઓ તો તમારા કાયગરા હતા એટલે તમને સ્ટેજ પર બેહાડતા હતા, એટલે તમને સન્માન કરતા હતા. તો પછી અધિકારીને કેમ તમે હુકમ ના કર્યા કે ભાઈ શહેર માટે આ જગતે પેલું આ કરો? સવાલ તમારો ખૂબ સારો છે અને મારે ખાસ તો નવસારીની જનતાને આ બાબતે મારે એક જે મેસેજ પહોંચાડવો હતો એ કદાચ તમે તમારા સવાલ દ્વારા હું પહોંચાડી શકીશ. આપણે જોયું હશે સમગ્ર ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર ગુજરાતનું સુરત શહેર એ હિન્દુસ્તાનનું દુબઈ તરીકે હમણાં ઓળખાય છે. નજીકનું શહેર છે ને લગભગ તમામ નવસારી નગરજનો સુરતના વિકાસને અને એની જે હરણફાળને જોયું હશે. તો આ સુરત માત્ર 1-2 વર્ષમાં નથી બન્યું જીતુભાઈ, તમે પણ મારા સિનિયર મિત્ર છો એટલે તમને ખ્યાલ હશે કે સુરતને આ સોનાની મૂરત બનતા, સુરતને આખા દુનિયાની અંદર એક ડાયમંડ હબ બનતા, સુરતને આખા દુનિયાની અંદર ટેક્સટાઇલ હબ બનતા ઓછામાં ઓછા 20 થી 25 વર્ષ લાગ્યા, બરાબર. આ 20 થી 25 વર્ષની અંદર કઈ કેટલા ડિમોલેશન આવ્યા, કઈ કેટલી આફતો, કઈ કેટલી આ રીતની જે હમણાં નવસારી પરિસ્થિતિ અનુભવે છે એ પરિસ્થિતિમાંથી ગુજરવું પડે. એટલે એક કુદરતનો એક નિયમ હોય છે કે શ્રેષ્ઠ બનવા માટે તમારે ક્યાંક ને ક્યાંક તૂટવું પડતું હોય છે અથવા તો કંઈક ને કંઈક ઘસાવવું પડતું હોય છે. નવસારી હમણાં જે પરિસ્થિતિમાંથી નીકળે છે એ નવસારીનો સંક્રમણકાર છે, પણ હું માનું છું ત્યાં સુધી આવનારા 2-5 વર્ષની અંદર જે પરિસ્થિતિ તમે કીધી કે ભાઈ પાણીની ઘણી સમસ્યાઓ છે, ગટરની સમસ્યાઓ છે, ડ્રેનેજની સમસ્યાઓ છે, એની અંદર સમગ્ર નવસારીની અંદર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. કબીલપુરથી લઈ વેરાવળથી લઈ કસ્બાથી લઈને નવસારી સિટીના જેટલા પણ વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ગુજરાત સરકારની ખૂબ બધી યોજનાઓ દ્વારા અઢળક કામો આપ જોઈ રહ્યા હશો. ડ્રેનેજ હોય, રસ્તા હોય, તમામના કામ પૂરું જોશમાં ચાલુ છે. પણ કોઈ પણ વસ્તુને બનતા રાતોરાત કોઈ વસ્તુ, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની નથી શકતું. ડ્રેનેજની લાઈન હોય તો એ પણ અમારા કબીલપુરથી લઈ, નાની ચોવીસીથી લઈ, વેરાવળથી લઈ તમામ જગ્યાઓ પર કામો ચાલુ છે. એ વસ્તુને બનતા થોડોક સમય લાગતો હોય છે. એ વસ્તુ બન્યા પછી હું તમને એક નાનકડો દાખલો આપું કે છાપરા રોડ વિસ્તાર જે છે એ આજથી લગભગ 1 વર્ષ પહેલા કે 6 મહિના પહેલા તમે જોયું હશે જ્યારે બનતો હતો ત્યારે પણ ખૂબ પરિસ્થિતિમાં હતો. ત્યાંના સોસાયટીના એ સમજી શકે વિજયભાઈ કે કામ કરવું છે એને તો કાલે મને અત્યારે ગઈકાલે ફોન આવ્યો કે ભાઈ આ કામ રસ્તાનું કામ ચાલે છે, અત્યારે ચાલુ રસ્તા ટ્રાફિક જામ થઈ ગયો છે. તો મેં કીધું ભાઈ એના માટે અમે ભોગ આપવા તૈયાર છે વિજયભાઈ. અને જે કોઈ ઉતાવળ કરતો કે રસ્તામાં ધૂળ ઉડે છે કે રસ્તામાં ખોદકામ થાય છે તો હા એ સારા માટે થાય છે, એને સ્વીકારીએ. પણ પ્રાયોરિટી હોય ને, આપણને તમને અત્યારે સવારે ચાની જરૂર હોય ત્યારે તમને ચા મળવી જોઈએ ને. તમે પ્રાયોરિટી, કામની પ્રાયોરિટી તો હોવી જોઈએ ને. તમે અત્યારે તમે બધા જેટલા સરકારી કાર્યક્રમો થયા, તમે પેલા ગીતાબેન નબાઈને લાવ્યા અને તમે કઈ પેલી દોડ આવ્યા અને અમને કઈ આખા ગામમાં કલર કર્યો. અને મને એ લાગે આ કલર કરવાથી વિજયભાઈ શહેર સ્વચ્છ કેવી રીતે થઈ જવાનું? આખા ગામમાં તમે કરોડો રૂપિયાનો કલર કરી નાખ્યો દિવાલોનો, અને એ દિવાલો પાછી તમે ડિમોલિશનમાં તોડી નાખી.
તો વિજયભાઈ આ બધું જે થઈ રહ્યું છે રંગવિહાર, તમે કલાના માણસ છો, રંગવિહાર આપણા જ ભાજપના શાસકોએ બનાવ્યું. એક દિવસ ત્યાં તમે એક દિવસ તમે ત્યાં ભજન નથી ગાયું. ચાલો તમે બીજો કઈ કાર્યક્રમ ના કર્યો તો કઈ નહીં, પણ ભજન નથી ગાયું એ તમારું તૂટી જાય, તમારો ડાન્સિંગ ફુવારો ડાન્સ કરતો બંધ થઈ જાય અને પાછું 2-4-5 કરોડ ડાન્સ થાય સાહેબ. અને એ તમે સત્તા સ્થાને બેસીને તમારું તમે ખુરશીઓ વાતા જાઓ, બધાની પાસે તાલીઓ પડાવડાવો, આટલા કરોડો ખર્ચા, કરોડો ખર્ચો છો, પણ મને તો દેખાવા જોઈએ ને વિજયભાઈ. એ કેમ થતું નથી? ના, એની અંદર મેં તમે કીધું એ રીતે કે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્રની અંદર એકાદ મિસમેનેજમેન્ટ થઈ જતું, અથવા તો એને કંઈક શ્રેષ્ઠ બનાવવા માટેનો પ્રયત્ન થતો હોય. તમે કીધું રંગવિહાર ચોક્કસથી તૂટી ગયું, અથવા તો એ હમણાં લગભગ ઉપયોગમાં નથી એ રીતની હાલતમાં છે. પણ એની સામે નવસારી મહાનગરે આપણને ટાઉન હોલ જેવું એના કરતાં પણ શ્રેષ્ઠ આપણને એક ખૂબ સુંદર ઉપયોગમાં આવે એવી વસ્તુ આપણને સાહેબ. પ્રજાના પૈસા તમારે કરવું છે. તમે કલાકાર, બીજા બધા તો સમય જ આવે, બીજા બધા રાજકારણી તો ખબર નહીં પડે કલાની. તમે તો કલાકાર છો. આપણા લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચાતા વિજયભાઈ, તમારા મારા ટેક્સના પૈસા તમે વેરો તો ભરતા જશો ને? તો તમારા વેરાના પૈસા તમે મને મસ્ત ઘરે તૈયાર કરીને પૂરી આપી હોય અને પૂરી કચરા પેટીમાં નાખી દો, ખાવ ના, તો તમને દુઃખ ના થાય? ખાલી પૂરી બનાવીને મહેનત કરીને તો તમારા ઘરવાળા બી કે દીકરા મેં મહેનત કરીને આટલી પૂરી બનાવી હતી અને તે કચરા પેટીમાં નાખી દીધી. આટલા કરોડો રૂપિયા તમે તોડાઈ નાખો. આવા તો બધા બહુ ઉદાહરણ છે, પણ આ એક ઉદાહરણ મને યાદ આવ્યું. એટલે તો વિજયભાઈ કઈ ના બોલે? વિજયભાઈ અધિકારીને પૂછે ના? એક શહેરના ભાજપના પ્રમુખ તરીકે, સત્તા પક્ષના પ્રમુખ તરીકે અમારે વિજયભાઈ પાસે બી તો આશા હોય ને કે વિજયભાઈ કઈ બોલશે. વિજયભાઈ અધિકારીને તપાસનો ઓર્ડર તો આપો કે આ ભાઈ ભૂતકાળમાં ભૂલ કોને કરી હતી, પણ આ તો તમારા કાકા મામા સહાય કરી હતી, ક્યાંથી તમે બોલવાના? ના, એમાં એવી રીતનું નથી હોતું. પણ કંઈક શ્રેષ્ઠ બનાવવા માટે તમે પણ જોયું હશે કે એ જે રંગવિહાર અથવા તો તમે બીજા બે ઉદાહરણો આપ્યા, રંગવિહાર, ડાન્સિંગ ફુવારો, ગોબર ગેસ પ્લાન્ટ, મહાનગરપાલિકાનું ભવન, એટલે એ જો રંગવિહાર જે છે, રંગવિહાર જે હમણાં જે પરિસ્થિતિની અંદર છે, બરાબર છે, એને શ્રેષ્ઠ બનાવવા માટેના પાછા પ્રયત્નો એને ચાલુ કર્યા છે, બરાબર છે. એના માટેની અલગ આખો બિચારોમાં રંગવિહાર તૂટી ગયો. મારા શહેરનું ઘરેણું હતું, નાક હતું, અને અત્યારે હવે એ તો મને અત્યારે તમે શ્રેષ્ઠ બની વાત કરો, ત્યારે જે ફરી રિનોવેશન થઈને આખો બન્યો કરોડો, ત્યારે શ્રેષ્ઠ હતો બન્યો? એ ત્યારે મેં કીધું હવે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અથવા તો એના જે પ્રોજેક્ટ સ્ટેશન જે એજન્સીને આપવામાં આવ્યું હતું એની કોઈ ભૂલના કારણે એ રીતે બન્યું હોય તો પાછું એ અધિકારીઓ પાસેથી જ આપણે, એ એજન્સી પાસેથી જ આપણે કામ કરવા માટેને આપ્યું છે. વિજયભાઈ, ના, એજન્સી નથી આપી. તમને ભૂલ થાય છે, તમે એક તપાસ કરજો અને આ શહેરની પ્રજાને એટલું તો વચન આપો કલાકાર તરીકે, કારણ કે તમને કલાકાર તરીકે વધારે ઓળખું છું, અને કલાકાર તરીકે હવે તમે તમારી કલા મોટી થઈ ગઈ, તમે શહેર ભાજપના રાજકારણની કલા કરતા થઈ ગયા છો, પણ એ કલાકાર તરીકે આ તપાસનો ઓર્ડર તમે આપી શકશો ને? એમાં હશે તમારા ભાજપના જ કેટલાક નગરસેવકોએ બોડી, કારણ કે બોડી હતી, બોડીએ નિર્ણય કર્યો હતો, બોડીએ મંજૂર કરી હતી, બોડીએ ગ્રાન્ટ આવી હતી, બોડીના ગ્રાન્ટથી પૈસા બગડ્યા. ખાલી એક તપાસ તો કરાવો ભાઈ, એમાં કોની ભૂલ રહી ગઈ હતી. એટલી તો આશા રાખું ને તમે. તમારા રંગવિહાર, બીજા બધા બહુ પ્રોજેક્ટ એવા છે, પણ તમે કલા છે એટલે તમે રંગવિહારની સોપારી સોંપો કે મને એટલું તો મને તો કહેવાજો કે જીતુભાઈ આમાં મેં આ તપાસનો ઓર્ડર આપ્યો છે કે ભાઈ મેં તપાસ કરવા માટે વિનંતી કરી. ઓર્ડર તો તમે આપતા નથી, બધા વિનંતી જ કરો કે તમે સોફ્ટ કોર્નર છો એટલે. તો આ થશે ખરું? જી, ચોક્કસથી. વિજયભાઈ, બીજો એક મારો સીધો સવાલ છે કે તમને જે પદ મળ્યું ને, એ પદ તમે ક્યાંક કોઈ જગ્યાએથી ભલામણથી અથવા તો તમને એ પદે અપાવવામાં કેટલાક લોકોએ ખાસ જહેમત ઉઠાવી અને એ તમને પદ અપાવવા નહીં પણ બીજા જે લાઈનમાં હતા ને એને કાપવા માટે તમને આ બેસાડી દીધા છે કે આ બધા આ ઝઘડે કાકો, આ પેલો ઝઘડે, કેટલાય લાઈનમાં હતા. ભાઈ અશોકભાઈ ગજેરા, પછી ભાઈ જિગીશભાઈ, એવા બધા એક્ઝામ્પલ. આ તો નામ છે, કોઈને વ્યક્તિગત નામ ના લેતા ભાઈ, હું આમાં કોઈને નીચા પડવા માટે કોઈના સ્પર્ધક હતા. એટલે આવા બધા ઘણા લોકો હતા કે જે શહેર ભાજપ પ્રમુખ તરીકે નિયુક્તિ માટે નહીં કતારમાં હતા, અને એ બધાને કોઈને નારાજ ના કરવા પડે એટલે એક સ્કાયલેબ જોઈએ કે તમારું નામ મૂકી દીધું, બધાને સર્વમાન્ય વિજયભાઈ બધાને ચાલે, એટલે પેલો હુકમનો ઇક્કા જેવું તમને મૂકી દીધા. શું માનો તમે આને? ના, મેં કીધું એ રીતે કે પાર્ટી જે છે ને એ હમણાં પણ આપ જોશો તો નજીકમાં પાર્ટી વાળો જવાબ ના આપો તમે. શિસ્તબંધના સૈનિક તરીકે જવાબ ના આપો. મને વિજયભાઈનો જવાબ જોઈએ. હું મારો જ જવાબ આપું છું, પણ મારો જવાબ જે છે એ પાર્ટી સાથેના જવાબ સાથે જોડાયેલો છે. એટલે હું તમને એક ખાલી ઉદાહરણ આપું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, બરાબર છે, તો પાર્ટીની એક એવી પરંપરા રહી છે કે ધારો કે એક વોર્ડની અંદર 4 કાઉન્સિલરો હોય, બરાબર છે, સીટ તો 4 જ છે, પણ એ 4 સીટ માટે તમે કીધું એ રીતે કે એક વોર્ડની અંદર 100 કાર્યકરો એવા હોય જે પોતે અપેક્ષા રાખીને બેઠા હોય કે હું પણ કાઉન્સિલર બનું, હું પણ કોર્પોરેટર બનું. ઠીક છે, તો જ્યારે ભારતીય જનતા પાર્ટીની જે કે એવી સિસ્ટમ રહી છે જે લગભગ આખા વિશ્વની અંદર કોઈ પાસે એવી સિસ્ટમ નથી જે દરેક વ્યક્તિને સાંભળે,
4 વ્યક્તિને સીટ આપવાની હોય કે 400 જણાની સીટ આપવાની હોય, પણ 4 વ્યક્તિની સામે ધારો કે 100 જણાએ ફોર્મ ભર્યા તો 100 ને પાર્ટી સાંભળે છે, અથવા તો એ 100 તરફથી કોઈ પ્રતિનિધિ આવતો હોય. સમજો કે હું મારા કબીલપુર વિસ્તારમાંથી આવું છું ને મારું પ્રેઝન્ટેશન મારે પ્રમુખ બનવું છે, તો મારા સમાજના અથવા તો મારા વિસ્તારના 4 વડીલો જિલ્લા પ્રમુખ અથવા તો પ્રદેશ પ્રમુખને ગઈને મારી વાતો મૂકે. એવી રીતે દરેકને મત હોય છે અને એ દરેક વ્યક્તિની વાતોને સાંભળી એ વ્યક્તિ જે વ્યક્તિનું પ્રેઝન્ટેશન થાય અથવા જે વ્યક્તિનું ફોર્મ ભરાય એના રિપોર્ટ પાર્ટી જુએ છે, એનું કાર્ય પાર્ટી જુએ છે. માત્ર એક લેવલ પર નહીં, પણ કોઈ કાઉન્સિલર હોય અથવા તો કોઈ શહેર પ્રમુખ માટે કોઈ વ્યક્તિ ફોર્મ ભરે તો શહેરના લોકો એનું આખું શહેરના વડીલો જે છે પાર્ટીના એનું આખું ફોર્મ એની પ્રોફાઇલ ચેક કરતા હોય છે. જિલ્લાનું એક આખું પ્રતિનિધિ મંડળ બેસીને એની પ્રોફાઇલ ચેક કરતું હોય છે. ઝોનના લેવલના માણસો એનું પ્રોફાઇલને ચેક કરતા હોય છે અને પછી પ્રદેશની અંદર જઈને આ પ્રોફાઇલ ચેક કરવામાં આવતી હોય છે. 400 ફોર્મ ભર્યા હોય તો 400 પ્રોફાઇલ ચેક કરવામાં આવે અને પછી એક નામ સિલેક્ટ કરવામાં આવે. એટલે હું કદાચ તમે જે મને પ્રથા બને ને એમાં પૂછી લઉં, મારે સીધી જ વાત કરવી છે, મારે ગોળ ગોળ વાત કરવી નથી. જી, તમારું ફોર્મ તમે ભર્યું હતું? હા, ચોક્કસ. એ ટેકેદાર કોણ તમારી સાથેના એના નામ આપો એટલે એમને ખબર પડે કે આ ચાવી કઈ ચાલે. એટલે પાર્ટીની અંદર પદની અંદર કોઈ ટેકેદાર નથી હોતું. નહીં, તમે કીધું ને કે અમારામાં એવું છે કે ફોર્મ ભરે એના ચાર અગ્રણીઓ અમારા વિસ્તારના 4 અગ્રણીઓના, એ 4 કયા હતા કે જે આ બધાને કહી દો તમે એ લોકો પાસે જવા માંડે એનું ઉચ્ચેશ એવું લાગે? ના, એમાં એવું હોય કે સમજો કે હું કબીલપુરમાંથી આવું છું અને કબીલપુરમાંથી 5 નામો ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ માટે આવ્યા, તો એ 5 નામો માટે કબીલપુરના અથવા કબીલપુર 24 ના જે ભારતીય જનતા પાર્ટીના વડીલો છે, સમજો કે ઓમપ્રકાશ કાકા છે, પછી દાસ કાકા છે, શાંતિલાલ કાકા છે, મુકેશભાઈ છે, એમની જોડેના ઘણા બધામાં પાર્ટીના સિનિયર જે કબીલપુરની અંદર હોય, તો જિલ્લા પ્રતિનિધિત્વ હોય અથવા તો પ્રદેશનું પ્રતિનિધિત્વ હોય, જે એને જાણતો હોય એ અમારી પ્રોફાઇલને ચેક કરાવડાવે કે ઓમપ્રકાશભાઈ આ છોકરાનું આપણા પાસે ફોર્મ આવ્યું છે તો આપણે એના માટે શું કરી શકીએ, એને કઈ હોદ્દા પર મૂકી શકીએ, વિચારસરણી થાય ને પછી એનું નામ સિલેક્શન થતું હોય છે. એટલે આવા વડીલોનું ઓમપ્રકાશભાઈ, પેલા મુકેશભાઈ, પછી નારાયણભાઈ, આમાંથી કઈ ચાવી ચાલે? ના, ચાવી કોઈ નહીં, ઉસ્માનભાઈ કે ભાઈ કીર્તિદાનભાઈ, ના એ બધા જ મેં તમને કીર્તિદાનભાઈ ની બી વાત આવી. કીર્તિદાનભાઈ તમને કીધું ને કીર્તિદાનભાઈ સીઆર પાટીલ સારું ને ત્યાંથી તમારો એક આવી ગયો ને આ બધું. એટલે આ ભાઈ લોકો કે મને તો કઈ ખબર નથી, પણ લોકો કે મારે સીધું પૂછી લેવું છે. હા, મારા મગજમાં પાણી લોકોને ટેન્શન નહીં. ના, લોકો જે પૂછતા હોય એ લોકોને પણ તમારા કીર્તિદાનભાઈ તો નથી કનેક્શન કઈ? ના, એ લોકો તરફથી લોકોને તમારા તરફથી એટલે તમારા થ્રુ ઝટપટ ન્યૂઝ અને સાઈ મીડિયાનું ખૂબ સુંદર કાર્ય. મારે તો પહેલા અભિનંદન મારે વચ્ચે તમારા સવાલની અંદર આપતા હું રહી ગયો કે નવસારીના નગરજનોને એક સારી વાત, સાચી વાત અને સીધી વાત એ માધ્યમથી ખૂબ જ નાનામાં નાના માણસને પોતાને હૃદયની અંદર રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કે પછી કોમર્શિયલ ક્ષેત્રે કોઈ પણ ક્ષેત્રે જોડાયેલા માણસોને બોલાવીને આજે હું મારા ઘરમાં બેસીને મને ભારતીય જનતા પાર્ટીના કોઈ વ્યક્તિ માટેનો પ્રશ્ન હોય, સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલો કોઈ વ્યક્તિનો પ્રશ્ન હોય, એ પ્રશ્ન માત્ર એક નાનકડા ઇન્ટરવ્યુથી લઈ અને લોકોના અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. એ બદલ હું તમને પહેલા તો ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું આખી સાઈ મીડિયા હાઉસને. અને આપના સવાલ થકી હું એ તમામ લોકોને જવાબ આપીશ કે ક્યારેય કોઈ વ્યક્તિ એ એમને એમ કોઈની લાગવગથી, કોઈની ભલામણથી કે કોઈના હાથ ખેંચીને, કોઈના પગ ખેંચીને કે કોઈની ભાઈ બાપા કરીને ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા પર નથી બેસતું. બરાબર છે? મેં કીધું એ રીતે મેં પણ સામાન્ય કાર્યકરથી લઈ અને બૂથ પ્રમુખથી લઈને ખૂબ બધી જવાબદારીઓ મારા વિસ્તારની અંદર નવસારીમાં નિભાવી છે અને એના કારણે હું આ લેવલ ઉપર, આ જગ્યા ઉપર એક સેવા કરવા માટે મને જે પદ મળ્યું છે એ માત્ર ને માત્ર જવાબદારીનું છે અને જવાબદારી હું નિભાવી રહ્યો છું. 3 વર્ષ પછી, 2.5 વર્ષ પછી બીજી કોઈ વ્યક્તિ હશે, પણ એ વ્યક્તિ પણ જ્યારે આવશે એને પણ પાર્ટી એનું કાર્ય જોઈને, એના વિચારો જોઈને અને એની પ્રોફાઇલ જોઈને નક્કી કરતું હોય છે. એટલે ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ લાગવગ કે કોઈના ભાઈ બાપા કે કોઈ પરિવાર સહની ભારતીય જનતા પાર્ટી છે જ નહીં. પરિવારવાદ છે એ વિરોધ પક્ષની અંદર ચાલતો હોય છે, પરંપરા જે છે એ વિરોધ પક્ષની અંદર ચાલતી હોય છે. ભારતીય જનતા પાર્ટીએ નાનામાં નાના કાર્યકરનું કાર્ય જોઈ અને એના લેવલ મુજબનું એને કાર્ય આપતી હોય છે, એને જવાબદારી આપતી હોય છે, જે મને મળી છે. જો ભાઈ વિજયભાઈ ભલે ગોળ ગોળ જવાબ આપે, પણ તમારે ટિકિટ બધા જે ભાજપના જે હોદ્દેદારો છે અથવા તો જે ભાજપના અત્યારે મહાનગરપાલિકાની ચૂંટણી કદાચ આ ઇન્ટરવ્યુ તમે જોશો એટલે જાહેર થઈ ગઈ હશે, પણ એ ચૂંટણી પછી ટિકિટ લેવા જવું, કારણ કે ટિકિટ મળે પછી તો જીતી જવાશે, પણ
સૌથી મોટું મને અત્યારે એક ભાજપનો જ કાર્યકર્તા કહેતો હતો કે જીતુભાઈ જરાક થોડી કંઈ થાય તો ભલામણ કરજો. એટલે મેં તો ભલામણ કરતો જ નથી. મારી ભલામણ હશે તને ટિકિટ આપતા તો એ નહીં આપે, પણ એવી ભલામણ કરતો હતો કે સાહેબ ટિકિટ મળી જાય ને પણ જીતે તો જવાશે એમ કે, પણ ટિકિટ મળવી સારી કપરી છે એમ કે, તો કોની પાસે જવું એમ કે મને આ સવાલ પૂછતો હતો. એટલે ચોક્કસ તમે બધા જોઈ લેજો. વિજયભાઈને મેં સવાલ પૂછ્યો છે, વિજયભાઈ તો જવાબ આપણને ટાળે છે, કારણ કે શું કરવા આપે, પાછી એની ચાવી તમે પાસે આવી ગયા, તમે તારું ખોલી જાઓ, એટલે કદાચ એ જવાબ ટાળે છે. પણ ભારતીય જનતા પાર્ટીની આગામી મહાનગરપાલિકાની ચૂંટણી અને અનેક હોદ્દેદારો માટે અનેક લોકો કતારમાં છે. ત્યારે હાલ તો વિજયભાઈને આપણે સીધું પૂછી લીધું. વિજયભાઈ એવું કહે છે કે ભાઈ તમારે કામ કરવાનું અને કામ કરીને આગળ આવો, એટલે પક્ષની નજર તમારા પર હોય. આશા રાખું તમારા બધાની પર પક્ષની નજર આવે અને પક્ષ તમારા પર નજર રાખે. વિજયભાઈ એવા હોદ્દા પર છે કે વારંવાર આપણે એમને બોલાવવા પડશે. મહાનગરપાલિકાનું સત્તા પક્ષ પર જ્યારે ભાજપ આવશે કદાચ, કારણ કે એ તો એવું જ કહે છે કે અમે બધા જીતી જઈશું, તો સત્તા પક્ષે આવે કે વિપક્ષે આવે એ તો હવે આપણે બધા નક્કી કરવાનું છે કે કોને ક્યાં બેસાડવા, માટે આપણે પ્રજાએ નક્કી કરવાનું છે. પણ જો કદાચ એ સત્તા સ્થાને હશે અથવા તો પણ પક્ષના એક જવાબદાર વ્યક્તિત્વ અને પક્ષનું સૌથી પહેલું નાગરિકત્વ પક્ષ પ્રમુખ છે, એટલે વારંવાર એમને આપણે બોલાવવા પડશે, વારંવાર એમની પાસે સવાલો પૂછવા પડશે અને એમાંથી જવાબ મેળવવા પડશે. તમારા અને મારા દિલની વાત એમના સુધી પહોંચાડવી પડશે. એટલે અહીંયા મૂકીશું આપણે અલ્પવિરામ. હા, તમારે પાછો પૂછવાના અધિકારો છે જ, તે કોમેન્ટ કરજો. વિજયભાઈ આ બધા પાછી કોમેન્ટ કરતા ખચકાય, કારણ અમે કોમેન્ટ કરું ને અમારો સવાલ એમ કે તમે વિજયભાઈ પૂછો તો વિજયભાઈ એમ કે પછી અમે ના થાય, એટલે બધા નેતાઓથી આટલા બધા લોકો ગભરાય, એટલે અમને પાછા મેસેજ કરે. કઈ વાંધો, તમને છૂટ છે, અમને મને વ્યક્તિગત મેસેજ કરજો, તમારું નામ નહીં આપવા, અને જે નામ આપવું હોય બોલવું હોય તે લખી દેજો. પણ વિજયભાઈ આજે કે કોમેન્ટ કરતો એને દાઢમાં ના રાખતા, એના દિલમાં બિચારા તમારા માટે પ્રેમ હશે એટલે સવાલ હશે. એટલે સાઈ મીડિયા હાઉસ એ લગભગ મારો પરિવાર છે, કેમ કે તમારા અને તમારા પરિવાર જોડે પણ મારો વર્ષોથી જૂનો નાતો છે અને એવો જ નાતો સમગ્ર નવસારીના લોકો જોડે છે. અને મારો લાક્ષણિક સ્વભાવ પણ તમે પહેલાં જ કીધું એ રીતે કે લગભગ મારી દુનિયામાં, આખી દુનિયામાં મારો કોઈ દુશ્મન છે નહીં. એટલે હું કોઈ પણ વ્યક્તિ જોડે એવો દુશ્મન ભાવ રાખતો નથી. અને સ્વાભાવિક રીતે દરેક વ્યક્તિ પોતાના મનની અંદર આવતા પ્રશ્નો પૂછી શકે, એનો જવાબ આપવા માટે આપણે ટેવાયેલા હોવા જોઈએ અને ટેવાવું જોઈએ, એવું હું અંગતપણે માનું છું. ચોક્કસથી બધા પ્રશ્નો કરજો. જીતુભાઈ જોડે સાથે મળીને સારી વાત, સીધી વાત અને સાચી વાત એને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ. તો અહીંયા રહીએ છીએ અલ્પવિરામ. પાછા મળીશું સારી વાત, સાચી વાત અને સીધી વાતમાં. વિજયભાઈને ફરી એકવાર બોલાવીશું આપણે, તમારા દિલની વાતો ચોક્કસ એમના મોઢેથી સાંભળીશું, જવાબો પૂછીશું, અને એ જવાબમાં તમને પાછી એવું લાગે કે આ બધા રાજકારણીઓ બધા બહુ પકડાય નહીં જલ્દી, અને વિજયભાઈ જેવો તો ઘડાયેલો રાજકારણી જલ્દી પકડાય નહીં, પણ ફરી પાછા તમારા દિલના સવાલો પૂછવાનો પ્રયત્ન કરીશું. પણ જોતા રહેજો આ રીતે. પણ તમે લોકો જુઓ છો પછી બીજાને મોકલતા નથી, પછી પાછા એમ કે આ મોકલીએ અને કોઈ જુએ તો બિંદાસથી રહેજો. હું તમારી પડખે છું અને કંઈ થવા નથી. સાચું હંમેશા અડગ રહે છે. મોકલજો લોકોને, શેર કરજો અને ચોક્કસ કોમેન્ટ કરજો. ફરી એકવાર સ્પષ્ટતા કરી દઉં કે આ મારો કાર્યક્રમ કોઈ રાજકીય વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિને નીચે બતાવવા માટે નથી. હું પણ માણસ છું, હું પણ ભૂલો કરતો હોઉં. રાજકારણમાં અથવા સત્તા સ્થાને જે પણ વ્યક્તિ અહીંયા મારી સામે બેસે છે એ એક વિશિષ્ટ વ્યક્તિ હોય છે, એ પણ ભૂલો કરતો હોય છે. એની ખામીઓ બતાવવાનું, એમને સુધારવાની તક આપવાનું અને ચોક્કસ એમને સારા સૂચન આપવા માટેનો મારો કાર્યક્રમ છે. કોઈ પણ વ્યક્તિને નીચા બતાવવા માટે કે હું મહાન છું અને હું ગમે તેવું પૂછી શકું છું એ બતાવવા માટે નથી. મારો આ કાર્યક્રમની સ્પષ્ટતા દર વખતે હું કરું છું, ફરી એકવાર કરું છું કે ક્યાંય પણ વિજયભાઈ પણ એમનું વ્યક્તિત્વ છે, મારું વ્યક્તિત્વ છે, મારું કામ છે પત્રકાર તરીકે, અને મારા કામ કે મારે સવાલો પૂછવા જોઈએ, મારે ચોક્કસ સાચી વાત જાણવી જોઈએ, અને એવું એક કામ કરું છું. એ કામ પૂરતો જ મારો આ કાર્યક્રમ છે. એટલે મહેરબાની કરીને આ કાર્યક્રમને એવું ના માનતા કે મેં વિજયભાઈને ઉતારી પડે, અથવા તો એટલે જે પણ મારો સાથી સામે જે પણ હોય એને ઉતારવા માટે નહીં, બસ એમની મહાનતા, એમના વ્યક્તિત્વમાં રહેલી ખામીઓ અથવા તો એમની સાચી વાતો તમારા સુધી પહોંચાડવા માટેનું જ આ એક માધ્યમ મેં બનાવ્યું છે. ફરી એકવાર જોતા રહો, મળતા રહીએ આ જ રીતે.